તો મોરબી બાદ હવે જાણે કે ગઢડામાં પણ મોરે મોરો જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે, કારણ કે ભાવનગરના વલભીપુરમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે। ભાજપ નેતાઓ કાર્યકર્તાઓનો ભાજપના ધારાસભ્ય સામે જે જાણે કે એક મોરચો ખુલ્યો છે। ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે। ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા પર અહીંયાના ભાજપ નેતા મુકેશ લંગાણીયાએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા। તેમણે કહ્યું કે કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। સાથે એમ કહ્યું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર થયો છે। યોજનામાં 60 થી 40ના કામમાં મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે। એક પણ તળાવ ઊંડા કર્યા વિના બિલ લખાઈ ગયા તેવું મુકેશ લંગાણીયાએ કહ્યું। કેનાલોના કામમાં રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર, ખાણચાળીના તળાવ આવે, ખાણચાળીના ચેક ડેમો આવે, મળતિયા 5 લોકો રિયાલી તળાવો વેચી લે। આ વખત તમને હું લિસ્ટ આપું ને ભાઈબંધો, એક જગ્યાએ જીસીબી હાલ્યું નથી આમને નામ, અને બિલ લખાઈ ગયા છે। સુજલામ સુફલામ યોજના આ લોકોનું હજી જે જી કર્યું ને જોખમાય છે ને એના પેટમાં બળતરા ઉપડી છે। વલભીપુરની જનતાને વોટ નો સમજે, કાર્યકર્તાને વોટ નો સમજે। આના તબક્કે હું કહું છું કે આની તપાસ આ વખતના જે સુફલામ ને તપાસ રહી થશે ને થશે। અને બિલ જ્યાં લઈ જાય છે ને તો પોલીસ કેસ પણ થશે ને થશે। એના માટે આંદોલન કરવું પડે તો આંદોલન કરશું। તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે મહંત શંભુનાથ ટુંડિયાજી, ધારાસભ્ય ગઢડા, આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તો શું કહેવા માંગશો? આપની સામે ખૂબ જ ગંભીર આક્ષેપ થયા છે ભ્રષ્ટાચારના। સરપંચનો સન્માન સમારોહ કાર્યક્રમ હતો, એમાં આક્ષેપ થયા છે, એ બાબતે આપની પ્રથમ પ્રતિક્રિયા? મારી પ્રથમ પ્રતિક્રિયા તો એ છે, આપ સૌના માધ્યમથી આપણા બધા દર્શક મિત્રોને સાદર પ્રણામ પાઠવું છું। અને જે કઈ વ્યક્તિઓ દ્વારા અહીં વલભીપુરના લીમડા ખાતે સંમેલન બોલાવી અને મારા પર ભ્રષ્ટાચાર બાબતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, એને હું કટ્ટરતાપૂર્વક નકારું છું, એનું ખંડન કરું છું। અને જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે, આપના માધ્યમથી એમને હું ચેલેન્જ કરું છું કે મારા નામ જો માત્ર 2022 થી અત્યાર સુધીમાં મારા 2.5 વર્ષ થયા છે, ઉપર 1 મહિનો થવા આવ્યો છે ત્યાં ધારાસભ્ય થયા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વિધાયક તરીકે અને સાંસદ તરીકે 2007 થી લઈને અત્યાર સુધી હું કામ કરતો આવ્યો છું સંવૈધાનિક પદ પર। અને પાર્ટીના ફોરમની અંદર પણ વિવિધ પદો પર પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ હું કામ કરી અને જવાબદારી સંભાળી રહ્યો છું। ત્યારે માત્ર આ 2.5 વર્ષના ગાળાની વાત હું આ આક્ષેપ કરવા વાળા લોકોને નથી કહેતો, પણ એમને હું ખુલ્લી ચેલેન્જ કરું છું કે 2007 થી લઈને આજ સુધી રાજનીતિના જીવનમાં મેં એક પાઈ પૈસાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ લોકો સાબિત કરી આપે। હું જાહેર જીવન છોડવા તૈયાર છું, અન્યથા એ લોકો જાહેર જીવન છોડી દે। કારણ કે ત્યાં જે લોકો ભેગા થયા હતા, સ્પેસિફિક જો હું વાત કરું તો વલભીપુરના સંમેલનમાં મારે 2022 થી હું ત્યાંનો વિધાયક તરીકે ચૂંટાયો છું। અને જે લોકો ત્યાં એકઠા થયા હતા એમાં મારા વલભીપુર તાલુકાના કુલ 52 ગામો છે। અને આ 52 ગામો જે છે એ 52 ગામો પૈકી મને ચોક્કસ આંકડાની ખબર નથી, પરંતુ 42 કે 43 જેટલા ગામો છેલ્લા 4 વર્ષથી વહીવટદારો દ્વારા સંચાલિત છે। ત્યાં છેલ્લા 4 વર્ષથી કોઈ સરપંચ નહોતા, હમણાં ચૂંટણીઓ થઈ છે, અને હું 2.5 વર્ષથી ત્યાં વિધાયક છું। તો પહેલું તો સરપંચોએ જે મારા ઉપર આરોપનામું મૂકવાનો કોઈ ગામમાં 43 જેટલા ગામોમાં સરપંચ નથી, એ વહીવટદારો દ્વારા સંચાલિત પંચાયતો હતી। અને એટલે એમને ક્યાંક વહીવટી બાબતોની અંદર ભ્રષ્ટાચાર લાગતો હોય તો એ તપાસ માંગી શકે છે, એમને ખુલ્લી આપણે એમને પરમિશન આપીએ છીએ પણ કે તમે જાઓ।
સાહેબ, આમાં એક સાથે આટલા બધા સરપંચો 37 કદાચ સરપંચ એકઠા થયા હતા અને એમની આગેવાનીમાં આ ભાજપ તમારા સંગઠનના પૂર્વ પ્રમુખ છે એવું કહે છે. કોઈ એમની પાસે આધાર પુરાવો હશે ને એ સિવાય તો જાહેર મંચ પર એટલે કહેતા નહીં હોય કે એમણે એવું પણ કહ્યું કે જે મુરલીધર બાપાનું જે મંદિર બની રહ્યું છે એમાં પણ ગ્રાન્ટ નથી આપવામાં આવી. પછી કેટલાક કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા મીઠાઈના બહાને પૈસા લેવામાં આવે છે, એ બધા બારોબાર જતા રહે છે. સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈ એક ઠોસ તો આધાર પુરાવો કંઈક હશે અથવા તો પછી હવામાં જ વાતો કરી રહ્યા છે. ભાઈ, જેને આરોપનામું કર્યું છે એમણે આપવો જોઈએ. હું કેવી રીતે આપું? જે માણસે મારા પર આરોપ કર્યા છે એમણે આધાર પુરાવો માંગવો જોઈએ. અને હું તો આપને વિનંતી કરું છું કે આપ એમનો સંપર્ક કરીને એમની પાસેથી માહિતી માંગો ને. મુકેશ લંગાડિયાને અમે સતત ફોન કરી રહ્યા છે પણ ફોન એમનો સ્વિચ ઓફ આવે છે, પરંતુ અમારા પ્રતિનિધિ એમને એટલે આ તો એવી વાત છે કે એમના પર 3 કે 4 વર્ષ પહેલા વ્યભિચારના અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો થયા હતા અને એના કારણે તમે જે વ્યક્તિનું નામ લીધું એ વ્યક્તિને જિલ્લા ભાજપના અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવેલા હતા. એ વખતે હું ત્યાં 3 મહિના થયા હતા વિધાયક તરીકે. અને એ પહેલાની એ જે બાબતો છે એ બાબતો એમની આદત છે પથ્થર મારી અને ફોન બંધ કરીને જતા રહેવું. નાના ગામડાઓમાં રહેતા ભોળા નાગરિકોને ભરમાવી અને લાલચ આપી અને ત્યાં એકઠા કરવા જમવાના બાને અને પછી મન ફાવે એવા ભાષણો કરવા. તો હું આપના માધ્યમથી એમને ચેલેન્જ જ કરું છું કે એમને સાબિતીઓ આપવી જોઈએ, આધારભૂત પુરાવાઓ, અને એમણે કરેલા આક્ષેપોને સિદ્ધ તો એમણે જ કરવા પડશે. હું કેવી રીતે એને સિદ્ધ કરી શકીશ? બિલકુલ, જો મુકેશભાઈ સાંભળતા હોય તો તમને સીધો બિલકુલ મુકેશભાઈ, જો તમે સાંભળો છો તો તમને સીધો પડકાર છે કે તમારી પાસે જો પુરાવા હોય તો તમે આપો અને જો નથી તો પછી રાજનીતિ છોડી દો. ને જો શંભુના જેવું કહી રહ્યા છે મારી સામેના પુરાવો છે તો હું રાજનીતિ છોડવા તૈયાર છું. પરંતુ આમાં મારો સવાલ એ છે શંભુનાથજી કે આ પક્ષનો સંગઠનનો આખો મામલો છે. જ્યારે પૂર્વ પ્રમુખ આ રીતે જાહેરમાં ભાજપના ધારાસભ્ય વિશે વાતચીત કરતા હોય તો શું આપે પક્ષમાં આ બાબતે રજૂઆત કરી? ત્યાંના પ્રમુખ છે દિગ્વિજયસિંહ, એમની સાથે આપની કોઈ વાતચીત થઈ? મારે દિગ્વિજયસિંહ સાથે વાત થઈ છે. અમારા એ જિલ્લાના ભાવનગર જિલ્લાના ગ્રામ્યના એ આદરણીય અધ્યક્ષ છે અને એમની સાથે થયેલ વાતચીત મુજબ એમને મેં આ બાબતોથી જાણ કરી કે આવું આ પ્રકારે વલભીપુર મંડળમાં થયું છે અને એમણે પ્રદેશ કક્ષાએ એમની કક્ષાએ એમના લેવલે એમના માધ્યમથી રજૂઆત થઈ હશે એવો મને ભરોસો છે. પણ આપને લાગે છે, જો આપ કહી રહ્યા છો કે આપની સામેના આરોપ બધા ખોટા છે, તદ્દન પાયા વિહોણા છે, પરંતુ છાપ તો ખડાઈ રહી છે, આમાં પક્ષની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, તમારી પોતાની નીતિમત્તા પ્રામાણિકતા એના પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે? મારી નીતિમત્તા પ્રામાણિકતા અને મારી સત્ય અને નિષ્ઠા એ આજે પણ બરકરાર છે અને એમાં હું સહેજ પણ વિચલિત નથી. આવા બધા લોકો પોતાના નિહિત સ્વાર્થ ખાતર ભલા સારા માણસોને પણ રાજનીતિના ક્ષેત્રમાં આવી રીતે ખરડવાનો પ્રયત્ન કરે તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે એમણે સત્યનિષ્ઠાનું આચરણ કરવું જોઈએ. લોકો વચ્ચે જે સાચી બાબત હોય એ કહેવી જોઈએ અને એમણે કરેલી વાતને સિદ્ધ અને સાબિત કરવી જોઈએ. આટલી જ વાત છે, બીજી મારી કોઈ વાત જ નથી. અને બીજું આમાં પેલું મંદિરનું નામ પણ લેવામાં આવ્યું હતું કે મુરલીધર બાપાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે, એમાં પણ પૈસા ક્યાંક ચોપડે હજી લખાયા નથી. તો આપ એવું ઈચ્છો છો કે જે મંદિરનું જે વહીવટ કરનાર લોકો છે, સંચાલન કરનાર લોકો છે, એમના તરફથી પણ પ્રતિક્રિયા આવે કે ભાઈ અમારી પાસે પૈસા આવી ગયા છે અથવા તો નથી આવ્યા, એ પણ સ્પષ્ટતા એમના તરફથી થવી જરૂરી છે? ભાઈ, હવે હું મંદિરના વહીવટકર્તાઓને કોઈને ઓળખતો નથી અને એમને ક્યાંક કોઈ પૈસા કેવી રીતે આપ્યા અથવા તો એ લોકો ક્યાંથી પૈસા ઉઘરાઈ લાવ્યા છે એ જે મંદિરનું વહીવટ કરતા મંડળ હોય એને ખબર હોય, મને કેવી રીતે ખબર હશે યાર? બરાબર. એ તો ત્યાંનું જે ટ્રસ્ટ મંડળ છે એ લોકોને પૂછવું જોઈએ. અને તમે પત્રકાર મિત્રો ત્યાં હોય જ છે તમારા બધા, એમને કહો એ જશે એ ગામમાં અને એ લોકોએ આ કરવું જોઈએ તપાસ કરીને. એટલે ટૂંકમાં આપનું એવું કહેવું છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે, છબી ખરડવા માટે, ખોટે ખોટું નેરેટિવ ફેલાવવા માટે આ રીતના નિવેદન આપવામાં આવી રહ્યા છે? આપનો દાવો છે સસ્તી પ્રસિદ્ધિ માટેની વાત નથી. આ હું એમ કહું છું કે એક માણસની સત્તા લાલસાના કારણે પદથી ચ્યુત થયા પછી પોતાના કર્મોના કારણે એ પદચ્યુત થાય અને પછી એ પક્ષ આખા પક્ષને બદનામ કરવાનું ષડયંત્ર કરે, આ ખોટું છે. અને એ વાતને હું વખોડું છું કે આ પદ્ધતિ યોગ્ય નથી, ઠીક નથી.
બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાયેલ રહેશો. આપણી સાથે ભાજપના ત્યાંના જિલ્લા પ્રમુખ છે દિગ્વિજયસિંહ, એ પણ જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરી લઈએ. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ જે મુકેશભાઈ કરીને જે વ્યક્તિ છે, જે પૂર્વ જિલ્લા પ્રમુખ, એ સરા જાહેર તમારા જ પક્ષના ધારાસભ્ય સામે આવા આક્ષેપ લગાવતા હોય અને જો એ સાચા હોય તો તપાસ થવી જોઈએ અને જો ખોટા છે તો એમની સામે કાર્યવાહી કરો. હેલો જી દિગ્વિજયસિંહ, આપને અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ હું એક કાર્યક્રમમાં છું ને એટલે હા બોલો. હેલો જી બોલો. મારો સવાલ એ છે કે આપના જ પક્ષના એક નેતા આપના જ પક્ષના ધારાસભ્ય સામે આરોપ લગાવતા હોય, જો આરોપ જો સાચા લાગતો હોય તો તપાસ કરો ને જો ખોટી વાતો કરે છે તો એ વ્યક્તિ સામે કાર્યવાહી કરો, પણ મૌન સેવી લેવું એ યોગ્ય નથી. ના, મૌન છેવવાનું જ નથી. મેં કાલે કીધું હતું કે ભાઈ લાગેલા આક્ષેપમાં મને ક્યાંય તથ્ય બતાતું નથી અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ શિખર નેતૃત્વ જે રીતે કહે છે એ દિશામાં અમે આગળ કામ કરશું. જી જી બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો મહનજી, આપણે તો વાત કરી, દિગ્વિજયસિંહ કહી રહ્યા છે કે અમે પક્ષમાં રજૂઆત કરીશું ને બધું થશે, પરંતુ વ્યક્તિગત રીતે આપને એવું લાગે છે કે આ તમામ એક જૂથ ભાજપમાં જેવું સક્રિય થયું છે કે જે આપના વિરોધમાં છે, આપ અહીંયા ધારાસભ્ય તરીકે કામગીરી કરો, કદાચ એમને ખટકી રહ્યું છે, એના કારણે આ બધું થઈ રહ્યું છે? મારે એવું કોઈના ઉપર ટિપ્પણી કરવી નથી, પરંતુ હું તો આપના માધ્યમથી એટલું જ કહું છું કે મારા ઉપર ભ્રષ્ટાચારના ખોટા જે આરોપો એમણે મૂક્યા છે, એમણે એ આરોપોને સિદ્ધ કરવા જોઈએ, સાબિત કરવા જોઈએ. મારા નામજોગ જ્યારે વાત કરી છે ત્યારે, અને આખા જગતમાં ઘણા બધા લોકો રહેતા હોય છે. હવે જગત આખામાં મારા ત્યાં મારી વિધાનસભામાં 3 તાલુકાઓ છે, ગઢડા છે, ઉમરાળા છે અને વલભીપુર છે. બરોબર છે, એ 3ની જવાબદારી મારી છે. આખી દુનિયામાં તો બધું ઘણું બધું ચાલે છે. ગમે એના નામે ગમે એવું લાવી અને ષડયંત્રો કરવા અને પક્ષને અને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદનામ કરવાનું ષડયંત્ર કરવું, એ હું આપના માધ્યમથી કહીશ કે બહુ મોટું પાપ છે. અને આપે તો એમને બીજો એક પડકાર ફેંકી દીધો, જેવી રીતે મોરબીમાં પડકાર ચાલી રહ્યો હતો કે ભાઈ હું રાજીનામું આપી દઉં, તું ચૂંટણી લડવા આવે. તમે કહ્યું કે આરોપો સાચા સાબિત થાય તો હું રાજીનામું આપી દઉં અથવા તો આમાંથી જતો રહું. ફરીવાર કહું છું, હું ફરીવાર કહું છું કે આરોપો મારા નામજોગ જ્યારે કર્યા છે કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે, તો એ સાબિત કરે ને, એ સાબિત કરે. હું રાજનીતિ જાહેર જીવન છોડવા તૈયાર છું, નહીં તો એ છોડી દે. પણ શંભુનાથજી એ સાબિત કરે ત્યારની વાત છે. તમે માનહાનિનો દાવો ઠોકો, તમારી છબી જો ખરડવાનો પ્રયત્ન થયો, ખોટા આક્ષેપ કર્યા તો કરો માનહાનિનો દાવો. જુઓ, આપના માધ્યમથી હું આવા ગંદા માણસનું નામ મારા મોં પર લેવા પણ નથી માંગતો. તમે જિલ્લામાં જુદા જુદા પત્રકાર મિત્રોના માધ્યમથી છાનબીન કરશો તો આમના ચરિત્રની અને ચારિત્ર્યની બધી તમને ખબર પડશે. મારે મારી જીભ ખરાબ કરવાની કોઈ આવશ્યકતા નથી. બિલકુલ સમજી ગયા. ટૂંકમાં આપ કહી રહ્યા છો કે તમામ દાવા ખોટા છે, પાયાવિહોણા છે, બધી વાતો હવામાં કરેલી છે. બિલકુલ. નમસ્કાર. જી જી આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે અહીંયાના ધારાસભ્ય કહી રહ્યા છે કે આ છીછરી રાજનીતિ કરવામાં આવે છે, અહીંયા કોઈ એવું ભ્રષ્ટાચાર આચરવામાં નથી આવ્યું. ને તેમણે ફરી એકવાર પડકાર ફેંક્યો કે જો આરોપો સાચા હોય તો સાબિત કરી બતાવો, નહીં તો પછી જાહેર જીવન રાજનીતિ છોડી.